વલસાડ જિલ્લાની અંદર કુલ 6 તાલુકા પંચાયતો છે. એની અંદર કુલ 150 સીટો છે. વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 સીટો છે. વાપી મહાનગરપાલિકાની કુલ 52 સીટો છે અને ઉમરગામ નગરપાલિકાની કુલ 28 સીટો છે. જેની અંદર આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 3 વાગ્યા પછીના જે અહેવાલો મળે છે એની અંદર વલસાડ જિલ્લા પંચાયત કોસંબા સીટ ઉપર આવતી 4 તાલુકા પંચાયત સીટો બિનહરીફ થઈ છે અને સાથે 5મી તાલુકા પંચાયત સીટ પણ કકવાડી દાંતી જે જિલ્લા પંચાયતની સીટ છે તેની પોતાની કકવાડી દાંતી તાલુકા પંચાયત સીટ પણ બિનહરીફ થઈ છે. આમ ભારતીય જનતા પાર્ટીએ વલસાડ જિલ્લાની અંદર અને વલસાડ તાલુકાની અંદર જીતના શ્રી ગણેશ કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ ભગવો જિલ્લાની અંદર લહેરાવી દીધો છે. નરેન્દ્રભાઈની વિકાસલક્ષી અને સમગ્ર વૈશ્વિક નેતૃત્વને લઈને આવનારા સમયની અંદર જે ચૂંટણીઓ પણ જે થવાની છે એના પર ખૂબ જ મોટા માર્જિનથી એટલે કે લગભગ અમે 2021ની ચૂંટણીઓ પણ સમગ્ર 6 તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકાઓ હોય, અત્યાર સુધી અમે ક્લીન સ્વીપ કરીને વલસાડ જિલ્લાની અંદરથી લગભગ અમે કોંગ્રેસ મુક્ત વલસાડ જિલ્લો બનાવ્યો હતો. તે જ પરિસ્થિતિ અને તેના કરતાં પણ સારી પરિસ્થિતિ આ 2026ના ચૂંટણીના પરિણામોની અંદર અમે જોઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓ દરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે. એ જાતના પ્રયાસોથી આવનારા સમયની અંદર ખૂબ મોટા માર્જિનથી દરેક સીટો જીતવાના અમે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે અને તેના શ્રી ગણેશ આજથી જ અમે કરી દીધા છે.